જય માતાજી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજ તો વરસાદ વારામાં કારણ કે રાતથી વરસાદ ચાલુ હોય પછી બંધ થયો નહીં, તો બધું પાણી કરી દીધું. ગાઈસ જોરદાર વરસાદ પડે, પાણી કરી નાખ્યો કારણ કે રાતનો વરસાદ પડે હજી બંધ જ નથી જોવા ખાલી પાણી. તો આજ તો શાળા કોલેજમાં રજા આપી દીધી બધા ઘેર જ હતી આજે તો. બધા છત્રી લઈને નીકળ્યા પાણી જોવા ખાલી. કુલદીપભાઈને ચંપલ તણાઈ ગયો હતી, કુલદીપભાઈ ગયા લેવા. તો જઈએ ઘેર. તો બસ ઘેર આવી ગયા પણ તો ગાઈસ બપોર પડી જશે હવે અને વરસાદ હજી ચાલુ કારણ કે આપણે ટ્રેન નીકળ્યા હતા અને ઘેર વિજયભાઈને આવેલા અને સાબેનને બી મહેમાન બધા તો બધા ખાવા બેઠા છે. તો આપણે ખાઈ લઈએ. હા હો નવરાત્રી એટલે બનાવ વરસાદ હજી ચાલુ. तो गाइस शाम हो गई है એટલે કે ફોજ પડી ગઈ અને આપણે તો ઉજાસને ટ્યુશનમાં લઈને આવી ગયા હતા. વાતાવરણ વરસાદી છે, કૂતરો જોરદાર લડે છે અને આરતી ચાલુ થઈ ગઈ. તો જય માતાજી. અને ગાઈસ આખો દારો વરસાદ પડે, હવે શાંત પડે તો જો ખાલી આવું બધું થઈ ગયું અને શાંતિ થઈ ગયો હાલ. કારણ કે બ્લોગ બનાવે કે ના, કારણ કે વરસાદ ચાલુ તો હું બનાવે તો બસ હવે બ્લોગ બનાવીએ, જોઈએ કેટલું બનાવે. તો ગાઈસ હવે આપણા રાજમાં થારી કરી હતી પરસાદી માતાની, તો માતાજી ચલાવી જઈએ. આરતી ચાલુ જલ્દી પટી ના રહીને મરી જતા રહીએ કારણ કે ભૂલી ગયા હતા મેં. તો આપણે થાળી લઈને હેડે છીએ મંદિર માતાજી. તો ગાઈસ મંદિર આરતી ચાલુ અને આપણા શેફર વધેરા બધા છોકરા થાળી અંદર મૂકી દીધી અને આરતી ચાલુ. તો ગાઈસ ડંગુભાઈ આવી ગયા લઈને નવા શેફર લાવો કાઢો. જય માતાજી. તો ગાઈસ માતાજી થારી કરીને આપણે તો આવી ગયા પાછા. કારણ કે વિડીયો ઉતાર્યા કારણ કે બધું આરતી ફટફટ પટી રહી અને લેટ જતા આપણે એટલે ફટફટ પ્રસાદી વેચીને આવતા રહે. તો ગાઈસ આપણે પ્રસાદી કરીને આવ્યા તો માતાજીએ અને જયદીપને રાલકામાં બધા ગાડી લઈને ગયા હતા ખેતરમાં, તે કારણે એરા કરીને આવ્યા. तो निवेद लाया तो खाई लिए माताजी ने. जयदीप भाई तो बहुत सारे पैसे लाए हैं, फर्जी पैसे. माताजी निवेद खा लेते हैं. तो गैस भाई रात पड़ी रही ने वरसाद तो चालू હતો હોતનારથી ભાઈ ચાલુ છે ને, વરસાદ છે ચાલુ હતો તો આપણે બ્લોગ બનાવ્યા કે નહોતા. તો આજનો બ્લોગ આટલો સુધી રાખશું. તો મળશું એક આવતા નવા બ્લોગમાં. તો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.